केदारम हिमवत पृष्ठे, जो केदार है वो हिमालय के पृष्ठभाग में है, माने हिमालय में केदार है। तो आप दिल्ली में कहाँ से ला के रख दोगे केदार को? केदारनाथ धाम दिल्ली में बनेगा, ये अनधिकार चेष्टा है और ये नहीं होना चाहिए। आप केदारनाथ में देखिए 228 किलो सोने का घोटाला हो गया। आप पत्रकार लोग क्यों नहीं उठाते हो? કેદારનાથ જ્યાં જવું એ દરેક હિન્દુઓનું સપનું હોય છે। કેદારનાથ ધામ જેવું કહેવાય છે કે ભગવાન શિવ પોતે વસવાટ કરે છે, પરંતુ હવે આ જ કેદારનાથ ધામમાંથી વિરોધના સૂર ગુંજી રહ્યા છે। ના માત્ર પૂજારીઓ, ના માત્ર સામાન્ય જનતા, પરંતુ આની સાથે સાથે શંકરાચાર્ય પણ હવે આ વિરોધના સૂરમાં પોતાનો સૂર મેળવી રહ્યા છે। તેમનું એવું કહેવું છે, એટલે કે શંકરાચાર્યનું કહેવું છે કે જે મંદિર એટલે કે કેદારનાથ ધામ મંદિર છે એમાં સોનાનું કૌભાંડ થઈ ગયું છે, અને એ પણ 125 કરોડનું। ત્યારે શું છે આખો મામલો, જાણીશું આજના વિડીયોમાં। હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, હું છું કરણ। દિલ્હીમાં કેદારનાથ મંદિર બનવાની વાત અને હવે આગળના સમયમાં જે અસલીમાં કેદારનાથ ધામ છે ત્યાં સોનાનું કૌભાંડ, એને થોડું સરળ ભાષામાં સમજી લો। શરૂઆત દિલ્હીથી કરીએ તો દિલ્હીમાં એક કેદારનાથ મંદિર બની રહ્યું છે જે ભગવાન શિવનું છે, પરંતુ જે અસલી કેદારનાથ ધામ છે એટલે કે રુદ્રપ્રયાગમાં જે મંદિર છે એને ને આને કોઈ જ લેવા દેવા નથી, બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી। પરંતુ 10 જુલાઈ 2024ના રોજ ભૂમિપૂજન કરવામાં આવે છે। 10 જુલાઈ 2024ના રોજ જ્યારે ભૂમિપૂજન થાય છે ત્યારે ઉત્તરાખંડના જે સીએમ છે એટલે કે પુષ્કર ધામી એ પણ આમાં જોડાય છે। મહત્વની વાત તો એ છે કે ના માત્ર પુષ્કર ધામી, પરંતુ આની સાથે બીજેપીના મોટા મોટા નેતાઓ પણ આમાં જોડાય છે। હવે જ્યારે આ ભૂમિપૂજન થાય છે એની પહેલાં જ્યારે એનું આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવે છે તેમાં જે ફોટો લગાડવામાં આવે છે એ અસલી કેદારનાથ ધામનો હોય છે, અને એની નીચે QR કોડ પણ હોય છે। હવે QR કોડને જો તમે સ્કેન કરો છો ને તો એમાં બેંકની ડિટેલ્સ હોય છે, અને જો તમારે ડોનેશન આપવું હોય છે તો તમે ડોનેશન પણ આપી શકો છો। એટલો તમને ખબર પડી ગઈ હશે કે શું મુદ્દો છે। હવે આને જ લઈને વિરોધ થઈ રહ્યો છે। વિરોધ શું છે? તો જેટલા પણ પૂજારીઓ છે કેદારનાથ ધામમાં એમનું એવું કહેવું છે કે જે કેદારનાથ ધામ છે એ એક જ હોઈ શકે છે ભારતમાં। હવે જે અસલીનું કેદારનાથ ધામ છે એ જે છે એ શંકરાચાર્ય 8મી અને 9મી સદીમાં બનાવેલું છે। હવે પૂજારીઓનું એવું કહેવું છે, અને આની સાથે સાથે શંકરાચાર્યનું પણ એવું કહેવું છે કે ખાલી માત્ર ને માત્ર એક જ શિવની તપોભૂમિ હોઈ શકે, અને એ છે કેદારનાથ ધામ, અને જે રુદ્રપ્રયાગમાં આવેલું છે। એટલે કે માટે થઈને પૂજારીઓને એવું આગળ એમ પણ કહેવું છે કે જે દિલ્હીમાં કેદારનાથ ધામ બનેલું છે, બનાવવામાં આવી રહ્યું છે, એને કોઈ જ સાથે સળખાવવામાં ન આવે। આ બધાની વચ્ચે હવે શંકરાચાર્યની એન્ટ્રી થાય છે, જ્યાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદનું એવું કહેવું છે કે દિલ્હીમાં કેદારનાથ ધામ બની રહ્યું છે, પરંતુ સરકારને જે અસલીનું કેદારનાથ ધામ છે ત્યાં 228 કિલો સોનાનું કૌભાંડ થઈ ગયું એની નથી પડી। जब वहाँ पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे, वहाँ पर फिर दूसरा घोटाला करोगे। प्रतीकात्मक केदारनाथ नहीं बन सकता है। हमारे यहाँ शिव पुराण में 12 ज्योतिर्लिंग का व्याख्यान किया गया है। बताया गया है कि 12 ज्योतिर्लिंग होते हैं। 12 ज्योतिर्लिंगों के जहाँ नाम बताए गए हैं वहीं पर उनका पता भी बता दिया गया है, और ये कहा गया है जैसे सौराष्ट्रे सोमनाथम, पहले कहा सौराष्ट्र माने पता, उसके बाद कहा सोमनाथ, उसी तरह से केदारम हिमवत पृष्ठे, जो केदार है वो हिमालय के पृष्ठभाग में है, माने हिमालय में केदार है। तो आप दिल्ली में कहाँ से ला के रख दोगे केदार को? जब पता साफ साफ बताया गया है कि ये यहाँ लोकेटेड है, तो आप उसका लोकेशन क्यों बदलना चाहते हैं? क्यों जनता को भ्रम में डालना चाहते हैं? आप भगवान के 1000 नाम है, किसी नाम से स्थापना करके पूजा करिए, लेकिन केदारनाथ धाम दिल्ली में बनेगा, ये अनधिकार चेष्टा है और ये नहीं होना चाहिए। क्या इसके पीछे राजनीतिक वजहें हैं? भाई बहुत सारी राजनीतिक वजहें हैं। हमारे सभी जो हमारे धर्म स्थान हैं वहाँ पर राजनीति वाले प्रवेश कर रहे हैं, और अब हमारे धर्म स्थान में जहाँ प्रवेश करने में दिक्कत हो रही है, आप केदारनाथ में देखिए 228 किलो सोने का घोटाला हो गया। आप पत्रकार लोग क्यों नहीं उठाते हो? तो जब वहाँ पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे, वहाँ पर फिर दूसरा घोटाला करोगे। 228 किलो सोना केदारनाथ से गायब कर दिया गया। ये कहाँ का नियम है? क्यों नहीं उठाते हो प्रेस वाले इस बात को? आज तक कोई जांच तक नहीं बैठाई गई। 228 किलो सोना का घोटाला केदारनाथ में हो गया। कौन जिम्मेदार है? क्यों इस बारे में जांच नहीं होती है? क्यों भाई इस बारे में निर्णय नहीं होता है? और अब आप कहेंगे हम दिल्ली में ही केदारनाथ बना लेंगे, ये नहीं हो सकता। મુદ્દો શું છે? તો કેદારનાથ ધામમાં થોડા વર્ષો પહેલા એક વ્યક્તિએ, એક ભક્તે 228 કિલો સોનું ગિફ્ટમાં એટલે કે દાનમાં આપી દીધું હતું। હવે ત્યારે તો કોઈને નથી ખબર કે આ શું છે, પરંતુ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ
આ સોનું જે છે એ પિત્તળમાં તબદીલ થઈ ગયું, એટલે કે પિત્તળમાં બદલી ગયું. ત્યારે લોકોને ખબર પડી કે આ જે મુદ્દો છે, એટલે કે આ જે સોનામાંથી પિત્તળ થવાનો મુદ્દો છે એ કેવડા મોટા કૌભાંડનો છે. હવે આ જે પિત્તળ તો થઈ ગયું, પરંતુ આ બાદ જે છે પૂજારીઓનો આક્ષેપ છે કે જે બદ્રીનાથ કેદારનાથ સમિતિ છે એના અધિકારીઓ આ કૌભાંડ કરેલું છે. પરંતુ જ્યારે બદ્રીનાથ કેદારનાથ સમિતિને પૂછવામાં આવ્યું ત્યારે એમનું એક કહેવું છે કે કેદારનાથ ધામમાં જે દાન આપવામાં આવે છે અને એની સાથે સાથે જેટલા પણ પૈસા આપવામાં આવે છે એની સાથે સમિતિને કોઈ જ લેવા દેવા નથી. ના તો પહેલા હતો, ના તો અત્યારે છે, ના તો પછી હશે. સમિતિએ આગળ એમ પણ કહ્યું છે કે જે લોકો અમારા ઉપર કૌભાંડના આક્ષેપો કરી રહ્યા છે એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. હવે આને લઈને હવે કોંગ્રેસ પણ રાજનીતિમાં આગળ આવી રહ્યું છે. કોંગ્રેસનું એવું કહેવું છે કે સરકાર કંઈ કરવા નથી માંગતી અને કૌભાંડને આગળ વધારવા માગે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું ખરેખર જે છે કેદારનાથ ધામમાં કૌભાંડ થયું છે, સોનાનું કૌભાંડ થયેલું છે? એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો તમારે એક જ કામ કરવાનું છે, વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરવાનું છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com સાથે જોડાયેલા રહેવાનું છે. અને સાથે સાથે એક વસ્તુ મહત્વની છે કે અમારી એક એપ્લિકેશન પણ છે જે એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે, જેનું નામ છે VTVgujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને જોડાઈ શકો છો, ઇન્સ્ટોલ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.